નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વાતાવરણમાં ધીરે ધીરે પલટો આવી રહ્યો છે. ચોમાસું ધીરે ધીરે નજીક છે એવી આશંકાઓ, કારણ કે ગોવા સુધી ચોમાસું વરસાદ પહોંચ્યો છે. મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં જલ્દી પ્રવેશ છે. 15 તારીખની આસપાસ ચોમાસું ગુજરાતમાં વિધિવત રીતના પ્રવેશે તેવી આગાહીઓ છે. એ બધાની વચ્ચે હવામાન વિભાગની આગાહી શું કહે છે, કયા જિલ્લાઓમાં આજે વરસાદની સંભાવના છે, તો હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે જુઓ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડે તેવી સંભાવના છે. એટલે આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ આજે પડે તેવી આગાહી કરવામાં આવી છે. 12 તારીખે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સ્થિતિ એ જ રહેવાની છે. 13 તારીખની પણ સ્થિતિ આપણે જોઈએ કે 13 તારીખે ક્યાં વરસાદ પડવાનો છે. 13 તારીખે છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ એટલે મધ્ય ગુજરાત સુધી ધીરે ધીરે વરસાદ પહોંચી રહ્યો છે. 13 તારીખે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે. 14 તારીખે તમે જુઓ, એની તીવ્રતા વધતી જ દેખાશે તમને. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. એટલે મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડશે. સાથે જ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે. એટલે આ બધા જ વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી છે. પ્રી મોન્સૂન વરસાદ જે કહેવાય એ વરસાદ પડવાનો છે. 14 તારીખની આ સ્થિતિ છે. 15 તારીખે પણ એટલા જ જિલ્લાઓ છે કે જેમાં વરસાદની વધારે સંભાવના છે. મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર આ બધા વિસ્તારોમાં છૂટોછવાયો મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. હવામાન વિભાગે જે ઓફિશિયલ આગાહી કરી છે એ પ્રમાણે આટલા જિલ્લાઓ છે કે જ્યાં આજથી લઈ અને 15 તારીખ સુધી એટલે 11 તારીખથી 15 તારીખ સુધીમાં વરસાદ પડવાની સંભાવના છે. આમાં હજુ પણ અમુક જિલ્લાઓ એડ થઈ શકે છે. એટલે તમે જુઓ કે અહીંયા મહીસાગરમાં વરસાદ પડે, પંચમહાલ, વડોદરામાં વરસાદ પડે તો આણંદ, ખેડા, અરવલ્લીને પણ અસર કરે. એટલે ત્યાં પણ વરસાદની સંભાવનાઓ ધીરે ધીરે વધતી જવાની છે. 15 તારીખે ચોમાસું વિધિવત રીતના પ્રવેશે તેવી આગાહી કરવામાં આવી છે. ચોમાસું જે છે એ કેરળમાં જ્યારે પ્રવેશ્યું એ ધીરે ધીરે કર્ણાટક સુધી વહેલું પહોંચી ગયું. એના પછી હવે કોકણના પ્રદેશો સુધી પણ પહોંચી ગયું છે. મહારાષ્ટ્રમાં એ મોન્સૂન બ્રેક લાગે છે કે કેમ, કારણ કે ટ્રફ જે આખો ખેંચાયેલો આપણે જોઈએ વિંડીના માધ્યમથી તો આપણને ખબર પડે કે ટ્રફ તો ખેંચાયેલો છે, પણ એની અસરો કેટલી થવાની છે, અલગ અલગ જે સિસ્ટમો બની રહી છે એની કેટલી અસર થવાની છે. કારણ કે તમે જુઓ કે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેમાં અલગ અલગ હલચલ થાય છે, એક સિસ્ટમ બને છે. એની અસરને કારણે દરિયાકાંઠાના મોટાભાગના વિસ્તારોને અસર થવાની છે. અને એટલે જ 15 તારીખ સુધીમાં ચોમાસું 15 કાં તો 1-2 દિવસ લેટ પ્રવેશે, પણ એનાથી વધારે કંઈ ફરક નહીં પડે. કારણ કે આ વખતે જે ચોમાસું પ્રવેશે છે, મોટાભાગે ચોમાસું જ્યારે પ્રવેશે ત્યારે નીચેના પ્રદેશોમાં સૌથી વધારે અસર થાય. એટલે આમ ચોમાસું સુરત, તાપી, નવસારી, ડાંગ આ બધા વિસ્તારોમાં પહેલાં પ્રવેશે, વલસાડથી એ પ્રવેશે અને પછી ધીરે ધીરે આગળ વધે ત્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને કવર કરે. આ વખતે જ્યારે ચોમાસું પ્રવેશે ત્યારે આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાત, દરિયાકાંઠાના વિસ્તાર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ચોમાસાનો જે પહેલો છે એ પડી જશે. એટલે આ વખતે ચોમાસું એકસાથે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાત બધાને કવર કરશે. ધીરે ધીરે ઉપર આવશે સૌરાષ્ટ્રના ભાગો અને પૂરા મધ્ય ગુજરાતમાં, અને પછી ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ એ ચોમાસું 30 તારીખની આસપાસ સુધીમાં પહોંચી જશે. એટલે જો 30 તારીખ સુધી ચોમાસું આખા ગુજરાતને કવર કરી લે તો પછી એ લેટ કે પછી મોડા બેસવાથી પણ કંઈ વાંધો નથી. એટલે અત્યારે તો આગાહી છે કે 15, 16, 17 તારીખની આસપાસ ચોમાસું વિધિવત રીતના પ્રવેશી જશે. એની પહેલાં જે વરસાદ પડવાનો છે એની આગાહી હવામાન વિભાગે જે કરી છે એ તમારા સુધી પહોંચાડી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.